સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સમસ્ત ભીલ સમાજ દ્વારા રામાપીરના નવા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 2 દિવસીય ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે। પ્રાંતિજના અમીનપુર રોડ પર આવેલ જય બાબારી રામાપીર મંદિર ખાતે નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ, મંડપ પ્રવેશ, કુટિક હોમ, આરતી, ભજન, કીર્તન અને નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે બીજા દિવસે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મૂર્તિ પ્રતિષ્ઠા, શ્રીફળ હોમ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। મંદિર મહોત્સવને સફળ બનાવવા સમાજના આગેવાનો, યુવાઓ, દાતાશ્રીઓ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી। મંદિર પરિસરમાં લાઇટિંગ, સજાવટ અને ભક્તો માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। સમસ્ત ભીલ સમાજ દ્વારા સર્વ સમાજના લોકોને આ મહોત્સવમાં હાજરી આપી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો। તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, નગરપાલિકા કોર્પોરેટર ડોક્ટર નૃપાંશભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રસંગે જિગ્નેશભાઈ પંડ્યા, મનોજભાઈ મોદી, જગદીશભાઈ કિમતાણી, કૈલાશબેન રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા। ઝીલ રાવલ, ZSTV પ્રાંતિજ। बोलिए श्री रामापीરની जय हो। आश्रे 600 વર્ષ પહેલા જ્યારે રાજસ્થાનની અંદર બાડમેરની અંદર ભગવાન રામસાપીરનો જન્મ અજમલરાય અને મીનાદેવના ત્યાં થયો હતો। આજે તે જ રામસાપીરના ભક્તો પ્રાંતિજની અંદર માજા રાણા ભીલ સમાજની અંદર 2 દિવસની આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અહીંયા શુભારંભ ગઈકાલે 7 તારીખે થયો હતો। ગઈકાલે દેવોનું પૂજન, નગર યાત્રા, મૂર્તિનું સ્થાપન કર્મ, ધાન્યાદિવાસ કર્યો। અમે આજે સવારે ભગવાનની મૂર્તિઓને અમે જગાડી અને ત્યાર પછી નિજ મંદિરની અંદર ભગવાનને બિરાજમાન કર્યા 12:39 મુહૂર્તમાં અને ત્યાર પછી ભગવાનના શુભ કળશને અમે શિખરને અહીંયા ભગવાનના નિજ શિખરને ચડાવ્યું અને સંપૂર્ણ 2 દિવસનું અમે કર્મ કર્યું। અમારા કર્મની અંદર અમારા યજમાન શ્રી રામાભાઈએ ખૂબ સારો એવો ટેકો આપ્યો અને આજે ભવ્ય પ્રાંતિજ નગરની અંદર જાહેર જનતાને અહીંયા પ્રસાદીનું આયોજન કર્યું અને આ 2 દિવસનો આ રીતે અમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ સારી રીતે સંપન્ન કરેલો છે। બોલીએ શ્રી રામાપીરની જય। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે
સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.